કેશોદ મત વિસ્તારમાં સ્વાસ્થ્ય મંત્રી ચૂંટણી લડવા આવતા દવાખાનામાં એક દરવાજો બંધ. સમગ્ર વાત કરીએ તો કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ 75 બેડની અદ્યતન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી 2 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવેલ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બની જતા આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થતા નિયમિતપણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના કરતા હારતા સમાહર્તા અધિકારીઓની મનમાની અને તગલગી નિર્ણયોથી દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીઓને હેરાન પરેશાન થઈ રહ્યા છે. તાજેતરમાં જ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવાની છે ત્યારે કેશોદ મત વિસ્તારમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા જ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં આવેલા 2 દરવાજામાંથી એક દરવાજો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે દર્દીઓને વાહનો મારફતે આવજાવ માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે. સરકાર દ્વારા નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે ત્યારે પ્રવેશવાનો અને બહાર નીકળવાના 2 દરવાજા ઉપરાંત પગપાળા આવવા જવા માટે અલગથી દરવાજો મૂકવામાં આવ્યો છે. ત્યારે બહાર નીકળવાના દરવાજા અને પગપાળા આવવા જવાની દરવાજા પાસે શાકભાજીના પથરાવાળા ફેરિયાવાળાઓએ કબજો કરી લેતા ના છૂટકે એક દરવાજો આગળથી જાનના જોખમે આવજા કરવી પડે છે. કેશોદના જવાબદાર તંત્ર દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમન માટે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા જાહેર સ્થળોએ બંદોબસ્ત ફાળવવામાં કરકસર કરી દવાખાનામાં રોફ જમાવતા કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. ત્યારે ઉપલી કચેરી દ્વારા ચોકીદાર રાખવા મંજૂરી આપવામાં આવી છતાંય ક્યારેય નજરે ચડતા નથી. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બાદ શૌચાલયમાં તાળા લગાવી દેવામાં આવતા દાખલ થયેલા દર્દીઓના સગાવાલા કે તાત્કાલિક સારવાર માટે આવતા દર્દીઓને રહેણાંક વિસ્તારમાં જાહેરમાં શૌચક્રિયા કરવી પડે છે. સરકાર દ્વારા લગાવવામાં આવેલ વાઈફાઈ બંધ હાલતમાં છે. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના સગાવાલાઓને રાત્રિના નીચે હોલમાં બેસવા અને સુવા દેવાને બદલે ખુલ્લા મેદાનમાં રોકવા મજબૂર કરવામાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ચૂંટણીના મેદાનમાં આવ્યા છે ત્યારે પોતાના મત વિસ્તારમાં સમાવિષ્ટ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ચાલતી જોહુકમી અને મનમાની સામે હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.